કેમ છે બચ્ચા પાર્ટી? ચલો પહેલા આપણે મણકા ગોળી દ્વારા 10-10ના જૂથ દ્વારા સંખ્યા બનાવેલી ને કાલે. ચલો આજે આ ફ્લેશ કાર્ડનો ઉપયોગ કરી અને આપણે સંખ્યા બનાવવાની છે, બરાબર? એટલે સરસ મજાનો મહાવરો થઈ જાય, ભૂલ પડે નહીં. ચલો આપણે અહીંયા જોવાનું, દાખલા તરીકે મારી પાસે કયું કાર્ડ, આપણે આ કાર્ડ લઈએ. ચલો અહીંયા જોવાનું, એક લાઈનમાં કેટલા ચાંદલા છે? 10. તો આખી લાઈન જોવાની પહેલાં. તો 10, 10 ને 10 20. હવે આ છૂટા ગણવાના, 1 2 3 4 5 6 ને 7, 20 ને 7 27. તો તમારે આ બોર્ડ ઉપર 27 લખવાના છે, બરાબર? ચલો આપણે અહીંથી શરૂ કરીએ. ચલો તમને આપીશું આપણે આ કાર્ડ. ચલો ગણવાનું દરેકે 10 20 30 40 41 લખો ચોક. 41 લખો મોટા અક્ષરથી, બધાને દેખાય એવા. અને કેટલા કહેવાય? 10-10 ના કેટલા જૂથ બન્યા? 4. અને કેટલા છૂટા છે? 1. તો 10 આપણે આમ ગણવાનું, 10 20 30 40. 40 ને 1 41. આપણે એકડા તો બોલીએ જ છે, બોલે કે નહીં બોલતા? 40 ને 1 41, 40 ને 2 40 ને 3. એટલે આ તો આવડી જ જાય, સામાન્ય છે આ તો. ચલો રેડી. હવે સાનવીબેનનો વારો. સાનવીબેનને બનાવવાના છે આપણે. આ બનાવો. ચલો તમારી જોડે છે ને એ જ. 10 20 30. પછી 1 2 3 4 5 6 7 8. તો કઈ સંખ્યા બનશે? 30 ને 8 38. વેરી ગુડ. ચલો ચોક આપો ભાઈ એને. 38 લખો. સરસ, વેરી ગુડ. ચલો નિધિબેનનો વારો. નિધિબેનને આપણે આપીશું આ કાર્ડ. બોલવાનું દરેક. હા 30 40 1 2 3 એમ ગણો. 48. વેરી ગુડ. લખો. ચલો 48. તમારે પણ ધ્યાન રાખવાનું, હા? એની ભૂલ પડે એટલે તમારે મને કહેવાનું કે બેન ભૂલ પડી છે એમ. ચાલશે, રાધે જવા દો. સરસ. ચાલો ક્લેપ કરો ભાઈ બધામાં છોકરાઓ માટે. ચાલો દીપક તારો વારો. દીપકને આ સંખ્યા બનાવવાની, બરાબર? જોજો હા. પછી 40 અને 7 તો કઈ સંખ્યા બનશે? 47. 47 ના આવે, 47 કહેવાનું. શું કહેવાનું? 47. વેરી ગુડ. ક્લેપ તો કરો ભાઈ મારા દીકરાઓ માટે. ચાલો હવે નિકુલનો વારો. નિકુલને બનાવવાના છે આ કાર્ડમાં. ગણો 10 20 એમ ગણો એટલે આવડી જાય. પહેલા આખી લાઈન ગણી કાઢો 10 20 અને છૂટા ગણો, 1 2 એમ ગણો. 9 20 ને 9. 29. સરસ. લખો. ચાલો એમ ગણીએ તો આવડે, એમને એમ ના આવડે. જો આવડી ગયું ને? વાહ ભાઈ વાહ, જોરદાર. ક્લેપ તો કરો ભાઈ. વાહ ભાઈ. ચલો જયભાઈ. પછી ભવ્યાબેન વારો આવી ગયો. પછી તારો ભવ્ય લઈ લે જય તું. ચલો જઈને આપણે આપીશું. જો જઈને તો મસ્ત આપીએ આપણે. હા ચલો હવે જયભાઈને આપીએ. થોડુંક અઘરું તો આપવું પડે ને ભાઈ, બોલવાનું નહીં કોઈએ. 39. વેરી ગુડ. વાહ વાહ, જોરદાર. ક્લેપ તો કરો ભાઈ. અરે વાહ. ઓગણચાલીસ એટલે કેટલામાં એક ઓછું કહેવાય? જયેશ, કેટલામાં એક ઓછું કહેવાય? 10 માં એક ઓછું. એવું નહીં કહેતી. 39 ની પછી કઈ સંખ્યા આવે? 39 ની 40 માં એક હા 40 માં એક ઓછું, એને શું કહેવાય? 39. ચાલો હવે ભવ્યાબેનનો વારો. ભવ્યાબેનને આપીશું આપણે બે લાઈન નહીં, આ લાઈન નહીં આવી ને એને લઈએ. 10 20 30 40 44. વાહ ભાઈ વાહ, જોરદાર. અમારા બોખાઈ બેનના બધા બોખા થઈ ગયા છે. અમારે તો બોખા. આ બોખાબેન, આ બોખાબેન. વેરી ગુડ. જોરદાર ક્લેપ કરો અમારા ભવ્યા માટે. વાહ ભાઈ વાહ, જોરદાર. હવે આપણે તમારો વારો નહીં આવે ને હેતશ્રીબેન? ચાલો આપણે હેતશ્રીબેનને આપીશું. જે ના આવ્યું હોય ને એ કાર્ડ આપીએ. ચાલો આ લઈ લો. આ નહીં આવ્યું. 10
20 20 ને 6 લખો ચલો 20 ને 6 26 એકદમ સહેલું છે એકડા આવડે ને તો બધું જ આવડી જાય ને ભાઈ વેરી ગુડ ચાલો જોરદાર ક્લેપ કર દો ભાઈ ચાલો હવે આપણે એમાં ને એમાં આપણે બીજી રમત રમીએ હા અને આપણે કરીશું શું કરીશું ખબર ઊંધું કરી દીધું ઊંધું હવે તમારે મને કહેવાનું કે આના કેટલા જૂથ બને ને કેટલા છૂટા બને દાખલા તરીકે હું આમ કરું તો ચાલો આના કેટલા જૂથ બનશે 4 જૂથ અને એક એક ને બોલવાનું ચાલો હવે સાનવી બેન બોલશે ચાલો સાનવી બેન આપણે અહીંથી શરૂ કરીએ જૂથ બને અને 6 છૂટા પણ કેટલા કેટલાના જૂથ એ તો ખબર છે ને 10 હે 10 ના કેટલા જૂથ બને પણ એને એ સાચું બોલ્યો 2 ના 2 જૂથ બને એમ 10 ના 2 જૂથ બને જવેન પાછળ 10 ના 2 જૂથ બને હા ચલો હેતશ્રી આમાં કેટલા આવે બેટા 38 માં કેટલા જૂથ બને 10 ના 3 અને કેટલા છૂટા વેરી ગુડ ચલો દીપકનો વારો દીપક આમાં 2 જૂથ બને ને 9 છૂટા એમ કહેવાનું ચલો આમાં આપણે ચલો આયુષભાઈ કેટલા જૂથ બને 2 અને કેટલા છૂટા સરસ વેરી ગુડ ચલો નિકુલનો વારો ચલો આપણે ફરી વારો લઈએ ચલો નિકુલનો લઈએ આયુષને પૂરું થઈ ગયો ને ચલો નિકુલ વેરી ગુડ 10 ના કેટલા જૂથ બનશે 3 અને કેટલા છૂટા વધશે બેટા 6 સરસ ચલો આપણે હવે જયભાઈનો વારો આવશે બેટા બધાનો વારો વારા ફરતી લેવાનું 4 જૂથ બને અને 4 છૂટા વેરી ગુડ ચલો આપણે હવે લઈશું ચલો ભવ્યાબેન 4 જૂથ બને અને 8 છૂટા સરસ ચલો નિધિબેનને કેટલા જૂથ બને 4 અને છૂટા છે નહીં સરસ ચલો હવે આપણે કોનો વારો બાકી રહ્યો મિહિરનો ચલો મિહિર આમાં મેં વિરાજ માંગ્યું ચલો બોલો વેરી ગુડ ચલો હવે આપણે હું છે ને હવે મોઢે સંખ્યા બોલીશ તમારે કહેવાનું કે બેન આટલા જૂથ બને ને આટલા છૂટા ચલો રેડી આંગળી ઊંચી કરવાની કોઈ બોલવાનું નહીં એટલે મને નહીં ખબર પડે કોને નહીં આવડતું જેને નહીં આવડે હું શીખવાડીશ બરાબર ચલો રેડી ચલો 48 4 જૂથ બને ને 8 છૂટા ચલો નિધિનો વારો નિધિ 27 2 જૂથ બને 7 છૂટા 24 2 જૂથ બને અને 4 છૂટા એ તો ભૂલ પડે ભાઈ હા ચલો 48 4 જૂથ બને ને 8 છૂટા ચલો 22 કેટલા જૂથ બને સરસ ચલો 18 1 18 સરસ ચલો નિકુલ વારો ચાલો એને શીખવાડવાનો હા તમારે વિઘ્નેશને ચલો નિકુલ 35 કેટલા જૂથ બને ઊંધું એવું હસવાનું ને બેટા આજે જ શીખવાડ્યું 3 જૂથ બને અને 5 છૂટા એ તો ભૂલ પડે બે એમાં ગણિતમાં તો એવું ઉતારે ને ભૂલી જવાય ચાલો પછી દીપક 48 જૂથ બને 48 છૂટા સરસ ચલો હેતશ્રી ને તમારે 35 જૂથ બને અને 5 છૂટા ચલો તમારે 50 5 જૂથ અને છૂટા આવશે ખાલી 5 જૂથ બને એમ કહી દેવાનું ચલો હવે આયુષનો વારો નહીં આવે આયુષ 22 2 છૂટા એમ કહેવાનું 2 જૂથ બને 2 જૂથ બને એમ નહીં 2 જૂથ બને અને 2 છૂટા ખબર પડી હવે તો જોરદાર ક્લેપ કરી દો બધા